નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આંકડાશાસ્ત્રની આ સિરીઝની અંદર આવી ગયા છે ભાગ 8 ની અંદર. ભાગ 8 માં આપણે સ્વાધ્યાયનો એક એવો દાખલો કરીશું જે ઘણો ઇમ્પોર્ટન્ટ પણ છે અને તેની ગણતરી પણ થોડી કોમ્પ્લિકેટેડ છે. તો સ્વાધ્યાયના દાખલો આપણે આ જોવાના છે આ વિડીયોમાં, અને એ દાખલો છે દાખલો નંબર 7મો. આ જે 7મો દાખલો છે એ અહીંયા જે આપ્યું છે એ માહિતી પહેલા જોઈએ. એક ચોક્કસ શહેરમાં, એટલે કે કોઈ એક શહેર હશે, એમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ppm માં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી આપી છે. એ માહિતીમાં SO2 ની સાંદ્રતાનો મધ્યક આપણે શોધવાનો છે. SO2 ની સાંદ્રતા આપી છે કે SO2 ની સાંદ્રતા સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.00 થી લઈને 0.04 હોય તો એવી આવૃત્તિ 4 બતાવે છે. અહીંયા 0.04 થી 0.08 હોય, 9 હોય છે, 9, 2, 4 અને 2. આ રીતે આપણને આવૃત્તિ અને વર્ગ આપ્યા છે. બરાબર. તો સૌથી પહેલા આપણે જે કરીએ છીએ એ પ્રમાણે 3 રીતમાં સીધી રીત સૌથી પહેલા કરીએ. તો સીધી રીત માટે મેં મારા 2 કોલમ તૈયાર કરી દીધા છે. તમારે પણ આ 2 કોલમ પાઠ્યપુસ્તકની રકમમાંથી બેઠા જ લખી દેવાના છે. અને હવે ત્રીજું કોલમ એમાં બનાવવાનું છે આપણી મધ્ય કિંમત. મધ્ય કિંમતમાં આ બંનેનો સરવાળો એટલે કે 0.00 0.04 સરવાળો આવશે 0.04 અને ભાગ્યા આપણે કરવાના છે કેટલા? 2. જો 2 વડે આપણે ભાગાકાર કરીશું શું જવાબ આવશે? 0.02. હવે તમને ખબર છે કે બધામાં ગેપ એટલે કે વર્ગ લંબાઈ એક સરખી જ છે. એકવાર ચેક પણ કરી લેજો બધામાં વર્ગ લંબાઈ કેટલી છે? 0.04, પછી 4 થી 8 એટલે 0.04 જેટલો ગેપ છે. તો આપણે આમાં 0.04 જેટલો ગેપ ઉમેરતા જશું એટલે 0.06, 0.10 એટલે કે 10, 0.06 હતા, 6 ના થયા 10, 10 ને 4 14, 14 ને 4 18, 18 ને 4 22. હવે આપણે કરવાનો છે ગુણાકાર. તો ઘણા વિદ્યાર્થીઓને અહીંયા પોઈન્ટમાં છે તો કદાચ એવું બની શકે કે ગુણાકાર કરવામાં તકલીફ થાય. તો આપણે સૌ પ્રથમ શું કરવાનું છે? જેમ કે 4 દુ 8 તો 8 લખી દીધા. બરાબર. હવે આમાં પોઈન્ટ કેટલા છે? પોઈન્ટ કેટલા છે આ બંનેમાં ચેક કરવાનું હોય. આપણે આમાં પોઈન્ટ નથી, આમાં પોઈન્ટ પછી 2 સંખ્યા છે. પોઈન્ટ પછી 2 સંખ્યા છે. તો આમાં પણ આપણો જવાબમાં પણ પોઈન્ટ પછી 2 સંખ્યા રાખવાની એટલે 0.08 આ જવાબ આવશે. શું જવાબ આવશે? 0.08 એટલે અહીંયા આવશે જવાબ 0.08. બરાબર. ત્યાર પછી 9 છંગ 54 તો 54 એમાં પણ આપણે કેટલા પોઈન્ટ રાખવાના છે? અહીંયા જો 1 અને 2 તો એમાં પણ 2 પોઈન્ટ એટલે કે 0.54. એવી રીતે 9 ગુણ્યા આપણે 10 કરીએ શું જવાબ આવે? 90 તો 0.90 કે 9 પણ લખી શકો. 14 દુ 28 એટલે 0.28. ત્યારબાદ 18 ચોક 18 દુ 36, 36 ને 72 એટલે 0.72 અને 22 દુ 44 0.44. આ બધાનો સરવાળો કરો. તમે એકમ દશકના અંકથી પણ સરવાળો કરી શકો. બરાબર. જેમ કે એકમ દશકના અંકથી આપણે કરીએ તો આ રીતે 8 ને 4 12, 12 ને બીજા 8 20, 20 ને 2 22, 22 ને 4 26, 26 નો આપણે લખીશું 6. બરાબર. અને વડી આપણે શું લખીએ? 2. તો 5 ને 2 7, 7 ને 9 16, 16 અને 2 18, 18 ને 7 25, 25 ને 4 29, 29 નો આપણે લખીશું 9. વડી પડી પાછી 2. હવે આ લાઈનમાં તો 0 જ છે એટલે 2.96. પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ જ્યારે પણ તમે સરવાળો બાદબાકી કરો ત્યારે એ ખાસ ધ્યાન રાખવું. બરાબર. કોઈ વાર આજુબાજુમાં શૂન્ય ન હોય તો આપણે શૂન્ય મૂકવા પણ પડે, પરંતુ એટલું યાદ રાખવાનું
કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવા જોઈએ. એટલે 2.96 એ આપણું FIXI આવ્યું. અને આવૃત્તિ એ ટોટલ આવૃત્તિનો સરવાળો કરો તો 9 દુ 18, 18 ને 2 20, 20 થયા, 4 ને 4 8 ને બીજા 10, 2 એટલે 10, 20 ને 10 કેટલા થશે? 30. તો આવૃત્તિનો સરવાળો થયો 30. હવે આપણે ગણતરી કરીએ તો મધ્યક x બાર બરાબર આપણું જે સૂત્ર છે સિગ્મા FIXI છેદમાં આપણે શું લખીશું? સિગ્મા FI. 2.96 ભાગ્યા કેટલા કરવાના છે? 30. તો અહીંયા પણ ઘણા વિદ્યાર્થીઓને તકલીફ થશે જ ભાગાકાર કરવામાં. આપણે શું કરવાનું છે કે આ પોઈન્ટને આપણે છેદમાં જ લખી દઈએ. 296 કરી નાખીએ. 3 30 છે તો મેં 3 લખી દઉં ગુણ્યા 10 એટલે 30 થઈ ગયા. અને અહીંયા જો એક પોઈન્ટ પછી બે સંખ્યા હતી, પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો આપણે છેદમાં લખવાનું 100. છેદમાં શું લખવાનું? 100. બરાબર. હવે આપણે શું કરીશું? 296 ભાગ્યા 3. 296 ભાગ્યા 3 કરતા તો આવડે જ ને? આવડે ને? બરાબર. તો 3 9 27 બચ્યા કેટલા? 2 ઉપરથી ઉતાર્યા 6. 3 8 24 બચ્યા કેટલા? 2. હવે ભાગ નહીં ચાલે એટલે અહીંયા પોઈન્ટ, અહીંયા 0. 3 6 18 પાછા 2, 3 6 18. તો આ રીતે 6 6 રિપીટ થયા કરશે. એટલે આપણો જવાબ જે આવે છે એ આવે છે 98.666 રિપીટ થયા કરે. તો આપણે એને અહીંયા 7 પણ કોઈ એક સાથે 7 લગાવી દઈએ તો પણ ચાલે. બરાબર. અહીંયા આપણે 7 લઈ લઈએ. બરાબર. રાઉન્ડ ફિગર કરીને. અને ભાગાકારમાં આપણે લખીશું 1 2 અને 3 એટલે કે 1000. તમે ડાયરેક્ટ પણ કરી શકો. અહીંયા જેમ કે પોઈન્ટ છે એટલે 2 પોઈન્ટ ખસવાના અને આપણો આ 10 છેદમાં છે એટલે બીજો એક પોઈન્ટ પણ ખસવાનો, 3 પોઈન્ટ આપણે ડાબી તરફ ખસવાના. એ રીતે પણ કરી શકો જો તમારે આ ન લખવું હોય તો 1000 વિશે. બરાબર. એ રફમાં ગણતરી કરીને ડાયરેક્ટ જવાબ પણ લખી શકો. હવે એનો જવાબ આવશે મધ્યકનો. એ જવાબ કેટલો આવશે? તો પહેલા આપણે સંખ્યા લખીએ. 7 6 6 9 અને 8 આ આપણી સંખ્યા આવી. x બાર બરાબર પોઈન્ટ. અત્યારે આપણો પોઈન્ટ ક્યાં છે? પોઈન્ટ છે અત્યારે અહીંયા. બરાબર. 98.666. આપણે કેટલા પોઈન્ટ ખસવાના છે? 1 2 ને 3 જેટલા 0 હોય એટલા પોઈન્ટ આપણે ડાબી તરફ ખસવાના. જમણી તરફથી ડાબી તરફ ખસવાના. તો ડાબી તરફ આપણે ખસીએ શું જવાબ આવશે? 1 2 અને 3 ખસવાના. એટલે અહીંયા આપણે આ પોઈન્ટ અહીંયાથી કાઢી નાખીએ. આ પોઈન્ટ કાઢી નાખ્યો. અહીંયા લખવું પડશે આપણે 0. અહીંયા પોઈન્ટ હતો પહેલા, અહીંયા પોઈન્ટ હતો. હવે આપણે કેટલા 3 સ્થાન ખસવાના છે? 1 2 3. તો 1 2 1 2 અને 3 એટલે પોઈન્ટ આવશે અહીંયા. એટલે આનો જવાબ આવે 0.098666. એ રિપીટ થાય એટલે આપણે 7 લખેલા હતા. અને રાઉન્ડ ફિગર પણ તમે કરી શકો 0.0. આ 6 છે તો 6 ને આ 7 છે તો અહીંયા પણ 7 કરી શકો, અહીંયા પણ 7 કરી શકો. અને આ 8 છે તો એને તમે 9 પણ કરી શકો. તો પાઠ્યપુસ્તકમાં જે જવાબ આપ્યો હશે એ 0.99 જવાબ આપ્યો હશે રાઉન્ડ ફિગર કરીને. આ તમારો સાચો જવાબ. બરાબર. અહીંયા સુધી તમે કરીને આવશો તો પણ ચાલશે. બરાબર. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે. આ જ દાખલો હવે આપણે ધારેલા મધ્યકની રીતથી કરીએ તો કેવી રીતે થાય? તો અત્યારે આપણે મધ્ય કિંમત શોધી હતી એ પ્રમાણે 0.02 0.046 આવશે ને? ઓકે. 0.06 0.10 0.14 0.18 18 અને 0.22 આ આપણે બનાવ્યું મધ્ય કિંમત જેમ આપણે આગલા દાખલામાં બનાવ્યું. બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે તમને મળશે 0.02. હવે આપણે આમાંથી ધારવાનું છે ડીઆઈ માટે એક્સ એ ધારવું પડશે. એક્સ માંથી સોરી એક્સઆઈ માંથી. તો આ વચ્ચેની કોઈ પણ સંખ્યા ધારી શકો. તમે 10 પણ ધારી શકો, 14 પણ ધારી શકો. બરાબર. જે ધારવું હોય તે ધારજો. અલગ ધારીને પણ તમે એકવાર પ્રયત્ન કરજો. શું તમારો જવાબ આવે છે કે નથી આવતો એ ચેક કરજો. તો અહીંયા
આ 10 ને આપણે ધારીએ છીએ a. શું ધારીએ છીએ? a. જ્યાં a ધારીએ ત્યાં આપણે લખવાનું છે 0. હવે આપણે શું કરીએ છીએ? જેટલી વર્ગ લંબાઈ છે એટલા ગુણક કરીને આપણે આગળ વધતા જઈએ છીએ. તો અહીંયા વર્ગ લંબાઈ તમને ખબર છે કેટલી વર્ગ લંબાઈ છે? 0.04 જેટલી. કેટલી છે? 0.04 જેટલી. તો અહીંયા આપણે લખીશું 0.04. ત્યાર પછી એના ડબલ 0.04 ના ડબલ તો 0.08. એવી રીતે અહીંયા પણ ઉપરના હશે એ આપણે શું લખીશું? માઇનસ. 0 ના ઉપરના માઇનસ, જ્યારે 0 ના નીચેના બધા પ્લસ. 0.04, 0.08, 0.12. બરાબર? આ રીતે બનશે તમારી ડીઆઈ. હવે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે. જો ગુણાકાર કેવી રીતના કરીશું? બરાબર, આપણે આંગળી મૂકવાની બે લાઈનો વચ્ચે. 8 ચોક 32. જવાબ શું આવે છે? 32. આમાં પોઈન્ટ કેટલા છે? 2 પોઈન્ટ, એટલે આમાં પણ આપણે 2 પોઈન્ટ ખસીને 0 લખી દેવાનું. આ પણ આપણો આવશે આન્સર નેગેટિવમાં. 9 ચોક 36 તો 0.36 નેગેટિવમાં. 9 ગુણ્યા 0 જવાબ આવશે 0. 4 દુ 8, 0.08. કેમ કે પોઈન્ટ બે સંખ્યામાં છે તો જવાબમાં પણ બે સંખ્યામાં જ આવે. એવી રીતે 8 ચોક પાછા 32 તો 0.32. 12 દુ 24 તો 0.24. આ રીતે આપણી બનશે એફઆઈ ડીઆઈ વાળી લાઈન. બરાબર? હવે આપણે માઇનસ માઇનસ અને પ્લસ પ્લસ નો સરવાળો કરવાનો છે. તો આ 32 અને આ પણ 32 કેન્સલ કરી નાખીએ. હવે આપણી પાસે જો 24 અને 8, 24 અને 8 નો સરવાળો કરો, કેટલો જવાબ આવશે? 24 અને 8 પોઈન્ટ ને ધ્યાનમાં લો, કેટલો આવશે? 32. એટલે 32 જે જવાબ આવ્યો એ પણ 2 પોઈન્ટમાં જ આવશે, એટલે 0.32. જ્યારે ઉપરનો જવાબ છે એ માઇનસ 0.36 છે. માઇનસ 0.36 છે. હવે 36 માંથી તમે 32 માઇનસ કરો, શું જવાબ આવે? 0.04 નો ડિફરન્સ છે ને એ ડિફરન્સમાં મોટી સંખ્યા 0.36 છે, એટલે આપણે લખીશું અહીંયા માઇનસ. ઓકે, એટલે આપણી એફઆઈડીઆઈ આવશે, એફઆઈડીઆઈ આવશે માઇનસ 0.04. અને આનું ટોટલ આપણને ખબર જ છે કેટલું છે? 30. હવે જોજો ગણતરી આપણે એની કરીએ તો મધ્યક x બાર બરાબર સૂત્ર આપણું a વત્તા એફઆઈ ડીઆઈ. શું આવશે? એફઆઈ ડીઆઈ. એફઆઈ ડીઆઈ ના ભાગાકારમાં આપણે લખીશું સિગ્મા એફઆઈ. એ આપણે ધાર્યો કેટલો હતો? શું એ ધાર્યો હતો? 0.10. તો 0.10 વત્તા 0.04 ભાગાકારમાં આપણે કરવાના કેટલા છે? 30 વડે. કેટલા વડે? 30 વડે. 0.10 વત્તા આ પોઈન્ટ ને પણ આપણે છેદમાં લઈ લઈએ તો મારી પાસે બચે ઉપર 4 છેદમાં 30 ગુણ્યા કેટલા થઈ જાય? 100. બરાબર? હવે આપણે શું કરીશું? 4 ભાગ્યા 3 કરી નાખીશું. કેટલા કરીશું? 4 ભાગ્યા 3. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખે કે આ આપણો પોઈન્ટ માઇનસમાં છે. 0.04 એ જે આપણે આવ્યા હતા એફઆઈ ડીઆઈ એ માઇનસમાં છે. જે અહીંયા લખવાનું ભૂલાઈ ગયું હતું તો પાછું એકવાર લખી દો, માઇનસમાં છે. બરાબર? એટલે હવે આપણે ભાગાકાર કરીએ 4 નો 3 વડે તો 3 એકો 3, પછી બચે કેટલા? 1. હવે ભાગ નહીં ચાલે એટલે અહીંયા પોઈન્ટ, અહીંયા શું લખીશું? 0. 3 તારી 9, બચે કેટલા? 1. બરાબર? પછી પાછું 0. તો 1.333 એ સંખ્યા આપણી રિપીટ થયા જ કરશે. બરાબર છે? એ સંખ્યા આપણી રિપીટ થયા જ કરશે. હવે જે સંખ્યા રિપીટ થાય છે એને આપણે માઇનસ કરવાનું છે. તો 0.10 વત્તા આપણે રિપીટ થાય છે 1.333 ભાગાકારમાં આપણે લખીશું કેટલા? 1000. કેટલા લખીશું? 1000. અને આ સંખ્યા માઇનસ છે, ધ્યાન રાખવું. હવે 1000 વડે જો આપણે માઇનસ કરીએ 0.10 માંથી તો જોજો
આ આવી રીતે કંઈક થશે પ્લસ માઇનસ કે 1.333 મેં 3 વખત લખ્યા છે, એમાં 3 પોઈન્ટ પાછા ખસવાના છે. આપણે કેટલા પોઈન્ટ ખસવાના છે? 1, 2 અને 3. તો આ પોઈન્ટ જે અત્યારે અહીંયા છે એ પોઈન્ટ ક્યાં આવી જશે? 1, 2 અને 3. 1, 2 ને 3. તો આ પોઈન્ટ અહીંયાથી ખસીને ક્યાં આવી જશે? અહીંયા. ને આગળ કઈ નથી તો આપણે લખીશું 0. એટલે આપણો જવાબ શું આવશે? 0.001333. આ આપણો જવાબ આવશે. બરાબર? એ આપણે માઇનસ કરવાનું છે. એટલે માઇનસ 0.001333 એ આપણે માઇનસ કરવાનું છે. ઓકે? હા. તો હવે આ આપણે માઇનસ કરીએ કેવી રીતના તે જોજો. કેમ કે માઇનસમાં બી ઘણા વિદ્યાર્થીઓને અહીંયા તકલીફ થશે. તો જોજો 0.10 છે આપણી પાસે અને માઇનસ કરવાના છે એ છે 0.00133 પાછળ છે. તમે 0.333 ના લખો તો પણ ચાલી જાય. બરાબર? હવે ઉપર છે 0.10 જ. તો તમારે શું કરવાનું છે? એક્સ્ટ્રા 0 આની પાછળ લગાવી દેવાના છે. બરાબર? ને હવે માઇનસ કરવાનું છે. માઇનસ કરવા માટે આપણે શું કરીશું? આને કટ કરીએ, જે આપણી ટ્રેડિશનલ મેથડ છે એવી રીતે. તો અહીંયા 0 લખીએ, અહીંયા શું લખીશું? 10. 10 માંથી આને અહીંયા લખીએ 9, તો અહીંયા ઉપર આવે 10. આ પાછું 0 છે એટલે અહીંયા કટ કરીએ 9, અહીંયા લખીએ 10, પાછું 0, 9, 10, 9 અને અહીંયા આવશે 10. 10 માંથી 3 માઇનસ કરો, શું જવાબ આવશે? 7. 9 માંથી 3 માઇનસ કરો, શું જવાબ આવશે? 6. 9 માંથી 3 માઇનસ કરો, શું જવાબ આવશે? હા. 9 માંથી 1 માઇનસ કરો, શું જવાબ આવશે? 8. અને 9 માંથી 0 માઇનસ કરો એટલે 9 અને 0 માંથી 0 એટલે 0.0. આપણો જવાબ જે આપણે આગળના દાખલામાં કર્યો હતો ને એવો જ જવાબ આપણને મળશે. x બાર બરાબર 0.0986667. જો આ 7 છે એને આપણે રાઉન્ડ ફિગર કરવા હોય તો આ બધી સંખ્યા એક એક વધારી દો એટલે આનો જવાબ તમારો મળશે x બાર બરાબર 0.00099. આ આપણો જવાબ. આ રીતે આનો પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર આ દાખલામાં થશે. પોઈન્ટ વાળો છે એટલે એકદમ ધ્યાન રાખીને કરવાનું. બરાબર છે? એકદમ ઇઝી દાખલો છે, અઘરો દાખલો નથી. પ્રેક્ટિસ 1-2 વાર કરજો, આવડી જશે. ચાલો આ દાખલો ફરીથી પદ વિચલનની રીતથી કરીએ. તો અહીંયા લખીએ 0.02, 0.06, 0.10, 0.14, 0.18 અને 0.22 આગળ કર્યું છે એ જ પ્રમાણે. કુલ આવૃત્તિ છે 30. મધ્ય કિંમત આ રીતે શોધાય. મધ્ય કિંમતમાં શું કરવાનું? બંનેનો સરવાળો ભાગ્યા 2. બંનેનો સરવાળો, આ બેનો સરવાળો ભાગ્યા 2 અને ત્યારબાદ જેટલી વર્ગ લંબાઈ છે એ ઉમેરતા જાઓ તો તમને મળશે આ મધ્ય કિંમત. હવે આપણે જે ધાર્યું હતું એ જ પ્રમાણે અહીંયા પણ ધારી લઈએ છે 10. તો જવાબ a બરાબર 10 અને અહીંયા ui નો જવાબ આવશે એ 0. આમાં પણ -1, -2, આમાં 1, 2 અને 3. આમાં આપણે પોઈન્ટમાં લખવાની કોઈ જરૂર નથી. આમાં જે રીતે આપણે લખીએ છીએ -1, 2, 3 કે પ્લસ નીચે તરફ આવે તો પ્લસમાં 1, 2, 3 એ જ પ્રમાણે આપણે લખવાનું છે. હવે fi અને ui નો ગુણાકાર કરીએ તો fi અને ui નો ગુણાકાર કેટલો આવશે? 4 2 8 -8, 9 1 -9, પછી 2 1 2, 4 2 8 અને 2 તારી 6. અહીંયા 8 માઇનસ છે, 8 પ્લસ છે એટલે એને આપણે ગણતરીમાં લેતા નથી. હવે ઉપર વચ્ચે આપણી પાસે 9, -9 અને નીચે આ બંનેનો ટોટલ બેચ્યો 6 ને 2 8. તો 9 માંથી 8 માઇનસ કરો, શું જવાબ આવે? -1. તો આપણે fi ui શું આવશે? -1. fi ui શું આવશે? -1. બરાબર? ક્યાં? હા ઓકે, અહીંયા 0 લખવાનું રહી ગયું છે.
ચાલો થઈ ગયું. એટલે અહીંયા -1 તમારો FI UI નું ટોટલ આવશે -1 અને આ તો આપણી પાસે છે 30. પાછું આપણે ગણતરી કરીએ તો મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં આપણે લખીશું શું સિગ્મા FI ઇન્ટુ લખીશું h. એ આપણે ધાર્યા હતા 0.10 વત્તા FI UI આપણી પાસે આવ્યું -1 જેને આપણે કૌંસમાં લખીએ આ છે 30 અને અહીંયા આપણે 0.04 જે વર્ગ લંબાઈ છે. -1 અને 0.4 નો જો તમે ભાગાકાર કરો તો 0.10 વત્તા ગુણાકાર કરો 0.04 અને -1 નો તો અહીંયા જવાબ આવશે 0.04 પરંતુ એ થઈ જશે માઇનસમાં અને ભાગ્યા કરવાના છે આપણે 30. આ દાખલો આપણે આગળ ગણતરી કરી એ જ પ્રમાણે છે એટલે તમે શું કરશો -4 30 ગુણ્યા 100 આ આપણે માઇનસમાં કર્યું અને આ ગણતરી સીધી આપણે જે પ્રમાણે કરી એ જ પ્રમાણે કરીશું. 4/3 ફરીથી હું કરતો નથી અહીંયા. જો કોઈ વિડીયો અત્યારે અહીંયાથી જોઈ રહ્યું હોય તો થોડું રિવાઇન્ડ કરીને જોઈ લો જેમાં મેં ઓલરેડી ભાગાકાર કર્યો છે 4/3 બરાબર. એ ભાગાકાર કર્યો જ છે એનો જવાબ પણ આપણને મળ્યો છે 0.098667 આ આપણને જવાબ મળ્યો હતો બરાબર. આગળના દાખલામાં અહીંયા તમે જોઈ શકો આ આપણે અહીંયા ભાગાકાર પણ કરેલો હતો જે રફ કરી દીધો તમે વિડીયોમાં જોઈ શકશો ફરીથી અને આ માઇનસ કરેલું છે એ પણ જોઈ શકશો બરાબર. એટલે માઇનસ કર્યા બાદ 0.10 વત્તા અહીંયા ભાગાકારમાં હતું તમારું 0. ભાગાકાર કરશો તો તમને અહીંયા મળશે 0.001 0.001333 આ મળશે. આને આપણે કરવાનું છે માઇનસ. પ્લસ માઇનસ માંથી માઇનસ કરીશું તો આપણને જવાબ મળશે 0.098667 જેને આપણે રાઉન્ડ ફિગર કરીને લખીએ છીએ 0.099 આ આપણો SO2 ની સાંદ્રતા છે જેનો મધ્યક છે બરાબર. તો અહીંયા 3 રીતથી આ દાખલો કમ્પ્લીટ થયો બરાબર. ગણતરી ફરીથી કરજો બરાબર. વારંવાર કરતા રહેજો તો ગણતરી પાક્કી થશે અને ભૂલ વિનાની થશે બરાબર. એટલે વારંવાર પ્રેક્ટિસ કરવી જરૂરી છે આ આખા ચેપ્ટર માટે. અહીંયા આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવો એક દાખલો લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ. સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક અને શેર કરતા રહેજો.